નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છના દરિયાકાંઠે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। કોટેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરીના માર્ગદર્શન હેઠળ કચ્છના બેબીકા કુવાથી હિરણા વિસ્તાર સુધી 5 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું। દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા આતંકવાદી પ્રવૃત્તિઓ, શંકાસ્પદ હિલચાલ, ડ્રગ્સ, ડ્રોન, દાણચોરી અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। આ દરમિયાન શંકાસ્પદ ઈસમો, વાહનો, બોટો તેમજ અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 21 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।